સુરતમાંથી માનવતાને ઉજાગર કરતો એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે। 76 વર્ષીય મનુભાઈ લાલજીભાઈ ડોબરિયાના પરિવારજનોએ દુઃખની ઘડીમાં પણ અંગદાનનો મહાન નિર્ણય લઈને 3 જરૂરિયાતમંદોને જીવનમાં આશાનો નવો સૂર્યોદય કર્યો છે। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સંયુક્ત પ્રયાસોથી આ 33મું સફળ અંગદાન સંપન્ન થયું છે। સુરતમાં 76 વર્ષીય મનુભાઈ લાલજીભાઈ ડોબરિયાના પરિવારજનોએ દુઃખની ઘડીમાં માનવતાનો અનોખો સંદેશ આપતા અંગદાનનો નિર્ણય લીધો છે। બ્રેન ડેડ જાહેર થયા બાદ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સંકલનથી મનુભાઈના એક હાથ અને બંને ચક્ષુઓનું સફળતાપૂર્વક દાન કરવામાં આવ્યું। હાથનું દાન કિરણ હોસ્પિટલને આપવામાં આવ્યું છે, જ્યારે બંને ચક્ષુએ લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકે સ્વીકાર્યા। આ દાનથી એક વ્યક્તિને હાથ અને 2 વ્યક્તિઓને નવી દ્રષ્ટિઓનું અમૂલ્ય જીવન દાન મળશે। ખાસ વાત એ છે કે મનુભાઈનો હાથ 19 વર્ષીય સાબરકાંઠાના એક યુવાનને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો છે, જેણે વર્ષ 2013માં ઇલેક્ટ્રિક શોકના અકસ્માતમાં પોતાનો હાથ ગુમાવ્યો હતો। રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ડોબરિયા પરિવારના નિર્ણયને માનવતાનું સર્વોચ્ચ ઉદાહરણ ગણાવી બિરદાવ્યો હતો। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સંયુક્ત પ્રયાસોથી આ 33મું સફળ અંગદાનનું સંપન્ન થયું છે, જે સમાજ માટે પ્રેરણાદાયી બન્યું છે। મિત્રો, આજે વાત કરવી છે એક એવા અંગદાનની કે જે દર્દીની ઉંમર 76 વર્ષીય હતી। 76 વર્ષીય મનુભાઈ લાલજીભાઈ ડોબરિયા, જેઓ મૂળ ધારગણીના વતની અને સુરતમાં હાલ લંબે હનુમાન રોડ ખાતે રહેતા હતા। તેઓને ગતરોજ સવારે 8 વાગે અચાનક ઘરે બેભાન થઈ જતા પીપી માણિયા હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા અને આજરોજ તેઓને બ્રેન ડેડ જાહેર કરતા તેઓનું અંગદાન થયું હતું। આ અંગદાન માટે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા સાહેબનો અમારા ફાઉન્ડર પીએમ ગોંડલિયા પર ફોન આવ્યો હતો કે એક પેશન્ટ પીપી માણિયામાં છે, આપ આવો અને પરિવારજનોને મળીએ। અમે લક્ષ્મણભાઈ શાણી થકી પરિવારજનોને મળ્યા હતા અને આ વિચારને તેઓએ વધાવી લીધો હતો। આ અંગદાનના કાર્યને વેગવંતું બનાવવા આજરોજ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા જાતે ઉપસ્થિત રહ્યા હતા અને પરિવારને સાંત્વના પણ પાઠવી હતી, સાથે આવા સાહસિક નિર્ણય બદલ તેઓને અભિનંદન પાઠવ્યા હતા। આપણે સૌ મળી અને આ ઓર્ગન ડોનેશન માટે સૌએ એક ઝુંબેશ ઉપાડવી જોઈએ અને અંગોથી વંચિત લોકોને ઝડપથી અંગો મળે એના માટે આપણે સૌ એકજૂટ થઈ અને આ કાર્યને આગળ વધારીએ। જય હિન્દ, જય ભારત। વિપુલ તળાવિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, સુરત। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।